સ્ટેટિસ્ટિકનો ચેપ્ટર 10 સ્ટાન્ડર્ડનો કોઈ પણ સમ, સ્ટેટિસ્ટિકનો મીનનો 10 સ્ટાન્ડર્ડનો કોઈ પણ સમ તમે બેટા ડાયરેક્ટ મેથડથી સોલ્વ કરી શકો છો. જો તમને કોઈ પર્ટિક્યુલર ફિક્સ મેથડનું નેમ ના કીધું હોય તો મીનના બધા જ સમ ડાયરેક્ટ મેથડથી થાય. પણ વોટ ઇઝ ધ લિમિટેશન? સાહેબ એમના મોઢા પર આપણે ટેન્શન દેખાઈ રહ્યું છે. 24 માર્ક્સ લાવવા એટલે બધાને દમ આવી જાય. સ્ટાન્ડર્ડ 10 ને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ને એટલું ઇમ્પોર્ટન્સ અપાયું નહીં. આપણો માસ્ટર પ્લાન. કે હવે વિદ્યાર્થી તો આપણી પાસે ટાઈમ નથી, માસ્ટર સ્ટ્રોક છે. માસ્ટર સ્ટ્રોક આપણે અને પછી સ્માર્ટલી એવું જબરજસ્ત સ્ટ્રાઇક કરે ને, ચારેક કોર્નરમાં 4 વાઇટ તૂટી જાય. ઓબ્જેક્ટિવ સેક્શન છે નીરવ સર ગુગલી બોલ જેવો. આમાં લિમિટેશન એવી આવી જાય છે કે જ્યારે મલ્ટિપ્લિકેશન 2 ડિજિટના 3 ડિજિટ્સના થાય ત્યારે આપણે મિસ્ટેક થવાના ચાન્સીસ વધી જાય છે. કેમ કે 8-10 મલ્ટિપ્લિકેશન્સ હોય એવા અને બધાનું પાછું એડિશન ફરી પાછું ડિવિઝન, એટલે આટલા બધા કેલ્ક્યુલેશન્સ રાઈટ થાય એવી આપણે ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. એટલે એવા ટાઈમે આપણે 2 ઉપરથી 3 ઉપર કાં તો 2 ઉપરથી 4 મેથડ પર આપણે શિફ્ટ થઈ શકીએ. જો FI નું મલ્ટિપ્લિકેશન તમને ઇઝી લાગે, બંને સિંગલ ડિજિટની જ બંને કોલમ હોય, XI કોલમ પણ સિંગલ ડિજિટમાં હોય અને FI કોલમ પણ તમારી સિંગલ ડિજિટ્સમાં જ હોય, તો સિંગલ ડિજિટને મલ્ટીપ્લાય કરવા કાં તો 2 ડિજિટને મલ્ટીપ્લાય કરવા બહુ ઇઝી છે. તો એ ટાઈમે મેથડ 2 માં જ તમારે જવું જોઈએ. ઓનલી મેથડ 2, ડાયરેક્ટ મેથડ. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને લાગે કે FI કોલમનું મલ્ટિપ્લિકેશન ટફ છે, ડિજિટ્સ મોટા છે, 2 ડિજિટ 3 ડિજિટમાં નંબર્સ છે, મલ્ટિપ્લિકેશન લેન્ધી છે, તો હવે ઓપ્શન યાદ કરવાનો તમારે 3rd and 4th મેથડ. તો એની માટે કયા ક્રાઇટેરિયા? તો કે જો ક્લાસ લેન્થ સેમ હોય તો તમે આંખ બંધ કરીને સ્ટેપ ડેવિએશનમાં જતા રહો, ઇટ્સ અ સેફ વે. બટ ક્લાસ લેન્થ જો તમને ડિફરન્ટ દેખાય તો જવાનું એઝ્યુમ મીનમાં. બરાબર? આને તમે રાસ છે આખો મીનનો, અત્યારે અમે બોર્ડ ઉપર લખેલું છે. હોશિયાર ડાયા સ્ટુડન્ટ્સ એને કહેવાય જે તક આવે ત્યારે બધું લખી લે, તો એને ક્યારેય કન્ફ્યુઝન ના થાય, બાકીના ઓલવેઝ કન્ફ્યુઝડ જ રહે.